હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પાંચમું, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, તો સાચો વિકલ્પ પસંદ કરો। વન્યજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી મોટો ખતરો છે। ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? વાઘની વસ્તીની જાળવણી કરવી। નીચેના પૈકી કયું વન નાબૂદીનું કારણ નથી? જીવ આરક્ષિત વિસ્તાર બનાવવો। પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત વિશાળ આરક્ષિત ક્ષેત્રને શું કહે? રાષ્ટ્રીય ઉદ્યાન। નીચેનામાંથી ખોટું વિધાન કયું છે? નીલગાયનો સમાવેશ લુપ્ત જાતિમાં થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8 માં જો હજી સાયન્સ વિજ્ઞાન ન સમજાતું હોય તો તમે ફેનલ સરના વિડીયો છે એ જોઈ શકો છો। અને હા, પરીક્ષા માટે ઉપયોગી સારા માર્ક્સ મેળવવા માટેના પેપરો પણ તમે મેળવી શકશો। આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં થશે, જેમાં તમને 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ટૂંકમાં જવાબ લખો। દુષ્કાળ એટલે શું? દુષ્કાળ એ લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે થતા પાણી અને ખોરાકની અછતની પરિસ્થિતિ છે। રણ નિર્માણ એટલે શું? ભૂમિના ધોવાણથી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને શુષ્ક રેતાળ જમીન બનવી તેને રણ નિર્માણ કહે છે। સ્થાનિક જાતિ કોને કહે છે? કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી હોતી નથી, તેને સ્થાનિક જાતિઓ કહેવાય। નિવસન તંત્રનું નિર્માણ કેવી રીતે થાય છે? નિવસન તંત્રનું નિર્માણ કોઈ પણ જૈવ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે। રેડ ડેટા બુકની ઉપયોગિતા જણાવો। રેડ ડેટા બુક દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓની માહિતી આપે છે તથા તેમના સંરક્ષણ માટે ઉપયોગી છે। નાશપ્રાય જાતિ કોને કહે છે? જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિને નાશપ્રાય જાતિ કહે છે। રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરવાની પરવાનગી હોતી નથી? રાષ્ટ્રીય ઉદ્યાનોમાં શિકાર, વૃક્ષો કાપવા, પશુ ચરાવવા અને કોઈ પણ બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી નથી। જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર? જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર। ચલો તફાવત આપો, ભેદ સ્પષ્ટ કરો। અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન, તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે મિત્રો બે મુદ્દા લખેલા છે, વિડીયો પોઝ કરીને લખી શકો છો। ત્યાર પછી વન નાબૂદી અને પુનઃ વનીકરણ, તો એના પણ સરસ મજાના બે મુદ્દા આપણે બંને બાજુ લખેલા છે જે તમે લખી શકો છો। ખરા ખોટા? પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે સ્થાનિક જાતિઓ, ખોટું। પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં બોરી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, ખરું। હંસરાજ પંચમઢી આરક્ષિત વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિનું ઉદાહરણ છે, ખરું। બાયસન એ જંગલી બળદ છે, ખરું। એકવાર ઉપયોગમાં લીધેલું કાગળનું 5 થી 7 વખત પુનઃ ચક્રકરણ કરી શકાય છે, ખરું। વન નાબૂદીના કારણે ભૂમિની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે, ખોટું। એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે, ખરું। ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો। વનને બચાવવા શા માટે જરૂરી છે સમજાવો। બીજું, રણ વિસ્તાર વધવા પાછળના કારણો કયા કયા છે? ત્રીજું, સ્થળાંતરિત પક્ષીઓના સ્થળાંતરના પાછળના કારણો જણાવો। ચોથું, કાગળનું રિસાયકલિંગ કરવાથી પર્યાવરણને થતા ફાયદા જણાવો। પાંચમું, ગુજરાતના આવેલા કોઈ એક રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવી તેના વિશે ટૂંકમાં માહિતી આપો। છઠ્ઠું, જંગલોનો વિસ્તાર ઘટતો અટકાવવા હાથ ધરી શકાય તેવા પ્રયત્નોની યાદી કરો। ત્યાર પછી તમારા વિસ્તારમાં લુપ્ત થતા પક્ષીઓના બચાવ માટે તમારા મંતવ્યો જણાવો। આઠમું, વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો। નવમું, વન નાબૂદીથી વાતાવરણમાં કયા કયા વાયુઓના સ્તરમાં વધારો થાય છે સમજાવો। ત્યાર પછી અહીંયા ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તારના નામ તથા તેના જિલ્લાની માહિતી દર્શાવતી યાદી તૈયાર કરો અને તેને આપેલા નીચેના નકશામાં તમારે દર્શાવવાની છે। ગીર સોમનાથ, નવસારી, કચ્છ, જામનગર રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વસંતદાર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અભયારણ્ય, જીવાવરણ આરક્ષિત, હિંગોળગઢ અભયારણ્ય, કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છ રણ અભયારણ્ય, પોલો અભયારણ્ય, કચ્છનું મહાન રણ, મરીન અભયારણ્ય, બરાબર, તો અહીંયા દર્શાવવામાં આવેલા છે।
તમારા રહેણાંક વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓની યાદી બનાવી તેના વિશેની માહિતી આપો. બરાબર. ત્યાર પછી તમારા વિસ્તારમાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામ જણાવો અને એમને બચાવવા માટે તમે કયા કયા પગલાં ભરશો. ત્યાર પછી ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જંગલોનો નાશ થાય તો શું શું નુકસાન થાય? બીજું, વૃક્ષોનું ઘટતું પ્રમાણ અટકાવવા સરકાર દ્વારા કરાયેલ પ્રયત્ન જણાવો. ત્રીજું, તમે કયા કયા અભયારણ્યના નામ સાંભળ્યા છે? ચોથું, જો તમારે હું છું જંગલ મને બચાવો વિષય પર નોંધ લખવાનું થાય તો તમે શું લખશો? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો મારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.